નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નાલંદા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈએ ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ A ગણિત બેઝિક ની અંદર બહુવિકલ્પી પ્રશ્ન છે। પહેલા 6 પ્રશ્ન છે જેની અંદર 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કોઈ પણ એક સાચો વિકલ્પ છે એ આપણે પસંદ કરવાનો છે। જો 13x + 19y 90 અને 19x + 13y = 70 હોય તો x + y બરાબર કેટલા થાય? આવો આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો। ઓપ્શન આપેલું A 1, B 3, C 5 અને D 7। ચાલો જોઈએ। પહેલા આપણે બે સમીકરણ આપેલા છે તો સમીકરણ લખી લઈએ, બરાબર। એટલે 13x + 19y = 90 અને બીજું સમીકરણ આપણને આપ્યું છે 19x + 13y = 70। આ બે સમીકરણ આપણે આપેલા છે। હવે જો કોઈ વસ્તુ જાજો ફેરફાર નથી, અહીંયા 19x છે તો અહીંયા y 19 કહી દીધા, અહીંયા 13x છે તો અહીંયા y ને છે એ 13 કહી દીધા, બરાબર। બધાની અંદર નિશાનીઓ છે એ કેવાની છે? પ્લસની છે। તો હવે આનો આપણે શું કરી નાખશું? સરવાળો જે છે એ કરી નાખશું। એટલે સરવાળો કરીએ એટલે 19 અને 13x છે એટલે ટોટલ કેટલા x થશે? તો કે 32x છે એ થશે, પ્લસ પાછા 19y અને 13x એટલે એ પણ કેટલા y થશે? તો કે 32y થશે, ઇઝ ઇક્વલ ટુ 90 અને 70 એ બંનેનો સરવાળો કેટલો થશે? તો કે 160 થશે, બરાબર। 160। હવે આપણને એક સમીકરણ વાળે આપણે પહેલું સમીકરણ હતું સમીકરણ નંબર 1 કહી દઈએ, આને કહી દઈએ સમીકરણ નંબર 2। ટોટલ શું મળ્યું? તો કે 32x + 32y = 160 જે મળ્યા, બરાબર। x અને y કોમન કાઢી લો, 32 છે એ સમાન છે, બરાબર। એટલે કેટલા થશે? 32x + y = કેટલા મળ્યા? 160। 32x + y = 160 છે એ મળશે, બરાબર। હવે x અને y ને સૂત્રનો કરતા કરીએ, કેમ કે x અને y મેળવવાનો છે। x + y = 160 ના છેદમાં કેટલા થઈ જશે? 32, બરાબર। 32 થઈ જાય એટલે 16 દુ કેટલા થાય? 16 × 2 32 અને 16 × 10 એટલે 160, બરાબર। એટલે 16 16 આપણે કેન્સલ કરી દઈએ એટલે 5 દુ 10 એટલે 5 જવાબ છે એ આપણો શું આવશે? રાઈટ આન્સર। ઓપ્શન નંબર C 5 છે એ આપણો રાઈટ આન્સર આવશે, બરાબર। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ। સમીકરણ ખાલી જગ્યાના બીજ 2 અને -1 છે। સમીકરણ ખાલી જગ્યાના બીજ 2 અને -1 છે એવું કીધું, બરાબર। સોરી વિદ્યાર્થી મિત્રો, આને આપણે છે ઇરેઝ કરી દઉં છું। જો કોઈને લખવું હોય તો એ લખી શકે છે। બરાબર। આપણને કીધું સમીકરણ ખાલી જગ્યાના બીજ 2 અને -1 છે। આમાંથી કોઈ પણ સમીકરણ જે છે, બરાબર। પહેલું સમીકરણ a માં આપ્યું x² + 2x - 2 = 0, બીજું આપ્યું છે x² + x + 2 = 0, ત્રીજું આપ્યું છે x² - 2x + 2 = 0 અને ચોથું આપ્યું છે x² - x - 2 = 0। આની અંદર બંને રકમ જે છે 2 અને -1 વાળી, આ બંને રકમ મૂકી અને આપણે ચેક કરવાનું છે। આ બંને રકમ મૂકીને આપણે ચેક કરીએ એટલે જે છે આના જવાબ જે છે -2 અને 2 અને -1 એનો જવાબ આવશે। એટલે પહેલા આપણે આનો સાચો આન્સર આવશે D। એટલે આપણે એમાં ચેક કરીએ, જો 2 મૂકી અને ચેક કરી લે, જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં 2 મૂકવાના છે અને ફરીવાર પાછું જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં -1 મૂકવાના છે। 2 મૂકીને પહેલા આપણે ચેક કરીએ। x ની જગ્યાએ મૂકીએ 2 એનો સ્ક્વેર માઈનસ x ની જગ્યાએ 2 કાઉન્સની અંદર 2 = 0। હવે 2 નો વર્ગ એટલે કેટલો થશે? 4 માઈનસ માઈનસ થઈ જશે, સોરી હા માઈનસ અને માઈનસ પ્લસ એટલે 2 દુ 4 એટલે = થઈ જશે 0, બરાબર। એટલે પેલો એક તો સાચું એક જવાબ છે 0 મળ્યો એટલે એ રાઈટ થયું। હવે મૂકીએ એમાં 2 મૂકીને ચેક કરી લીધા, હવે ત્યાં આપણે 1 મૂકીને ચેક કરીએ એટલે જ્યાં આપણે પહેલા 2 મૂક્યા હતા ત્યાં આપણે કેટલા મૂકવાના રહેશે? હવે 1 મૂકવાના રહેશે। એટલે 1 વર્ગ = સોરી
માઈનસ x ની જગ્યાએ 1 માઈનસ 2 ના 2 એમનેમ રહેશે ઇઝ ઇક્વલ ટુ 0. આવું સમીકરણ છે. એટલે 1 નો વર્ગ જે છે એ કેવો રહેશે? 1 જ રહેશે, બરાબર. 1 પ્લસ 1 માઈનસ 2 બરાબર, એટલે 1 પ્લસ 1 એટલે કેવા થઈ જશે? 2 માઈનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે ઓપ્શન બી છે એ આપણો રાઈટ આન્સર આવશે, બરાબર. ત્યારબાદ જોઈએ આ જે છે લખવું હોય તો લખી લેજો. ત્યારબાદ જોઈએ સમાંતર શ્રેણી 5 7 9 11 13 15 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા હશે. છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા પૂછે એટલે આ જે સમાંતર શ્રેણી છે ઈ સમાંતર શ્રેણીને આપણે આગળ વધારીએ તો એના પછી જે છે એ આંકડો આવે, બરાબર. 15 17 19 એમાં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા છે એ કઈ હશે એ આપણે ચેક કરવાનું છે. તો આપણે સમાંતર શ્રેણી આપી, આગળથી સમાંતર શ્રેણી લખીએ 5 7 9 11 13 15 17 19, બરાબર. હવે આ જે સમાંતર શ્રેણી છે એમાં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા આપણે લખવાની કીધી. તો છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા છે એ કઈ થશે? પહેલી 5, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, 15 નહીં આવે, આ પાંચમી અને આ છઠ્ઠી. એટલે 19 છે એ આપણી છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા થશે. એટલે ઓપ્શન બી છે 19 એ કેવો જવાબ આવશે? રાઈટ આન્સર આવશે. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ કીધું કે p -3 અને 2 માંથી y અક્ષ પર દોરેલા લંબનો લંબપાત m છે તો m ના યામ છે એ શું થાય? m ના યામ આપણે મેળવવાના કીધા, બરાબર. ચાલો મેળવીએ. m ના યામ છે એ શું થાય એ જોવાનું છે. ઓપ્શન આપેલા છે 3 અને 0, 0 અને 2, 3 ના છેદમાં 2 અને 1 અને -3 અને 2. હવે m ના યામ મેળવવા કે એટલે પહેલા તો આપણે આ લેખ દોરી લઈએ, બરાબર. આ y અક્ષ અને આ x અક્ષ, બરાબર. હવે શું કીધું? -3 અને 2 માંથી y અક્ષ પર દોરેલ લંબના લંબપાત m હોય તો, એટલે -3 અને 2 એટલે -3 ક્યાં આવશે? અહીંયા આવશે 1 2 3 એવી રીતના. અહીંયા -1 -2 અને -3 એટલે અહીંયા આવ્યું. અહીંયાથી જે દોરેલા છે ઈ આગળ 2 સુધી આવી રીતના જાય. એટલે આ y અક્ષ ઉપર યામ થયા. હવે p -3 2 માંથી y અક્ષ ઉપરના ખાલી આપણે યામ છે એ મેળવવાના છે. એટલે આનો સાચો જવાબ આવશે -3 અને 0. સોરી 3 અને 0, બરાબર. એટલે 3 અને 0 આવશે. ઓપ્શન એ છે એ કેવો થાય? રાઈટ આન્સર થશે, બરાબર. સોરી, ચેક કરીએ, થોડી ભૂલ છે. પ્રશ્ન તો આપ્યો છે આપણને. ઓપ્શન બી 0 અને 2 y અક્ષ ઉપરના યામ આપ્યા છે, બરાબર. y અને x. y અક્ષ ઉપર કેવી રીતના આપ્યું છે? તો કે અહીંયા કેવા છે? -1 -2 -3 અહીં 1 2, બરાબર. અહીંયા -3 આપ્યા, એક અક્ષના છે -3 છે એટલે -3 અહીંયા થાય. અને 2 આપ્યા છે એટલે એ ક્યાં થાય? તો કે અહીંયા થશે. એમાંથી આપણે ફક્ત યામ કયા જોવાના કીધા? તો કે y અક્ષ ઉપરના યામ. y અક્ષ ઉપર શું દર્શાવેલ છે? તો કે એક તો આપણને 2 મળ્યા અને એક છે અહીંયા કેમ શું હોય? તો કે 0 હોય. તો 0 અને 2 એટલે ઓપ્શન બી છે એ કેવો આન્સર થાય આપણો? રાઈટ આન્સર 0 અને 2. ત્યારબાદ પ્રશ્ન 5 ત્રિકોણ ABC માં ખૂણો a 30, ખૂણો b 90, BC 20 છે. BC છે એ 20 સેમી હોય તો AB ખાલી જગ્યા સેમી, બરાબર. AB છે એ કેટલા સેમી છે એ આપણે મેળવવાનું છે. અને બીજું શું મેળવવાનું છે? ત્રિકોણ ABC માં ખૂણો AB 30 હોય, ખૂણો B 90 હોય તો BC બરાબર 20 સેમી હોય તો જો સિમ્પલ વસ્તુ છે. પહેલા એક છે એ આપણે દોરી લઈએ ત્રિકોણ.
A B અને C ખૂણો AC આપણને કેટલો કીધો 30 ખૂણો A આપણને કીધો 30 ખૂણો B 90 અંશ છે C આપણને છે કર્ણ છે એ શું કરવાનું છે કર્ણ મેળવવાનો છે અને સામેની બાજુ છે આપી 20 સાબા અને પાછળની બાજુ છે એ પણ આપણે શું કરવાની છે પાબા છે એ પણ આપણને મેળવવાની છે બરાબર સામેની બાજુ ને પાછળની બાજુ સાબાના છેદમાં સૂત્ર શું થાય સાબાના છેદમાં પાબા is equal to tan 30 બરાબર tan 30 ની કિંમત શું થાય 20 સાબા શું છે આપણનું 20 છેદમાં પાબા મેળવવાનું છે પાબા છે એ કયું છે A અને B is equal to કેટલા થશે 20 ના છેદમાં 20 under root 3 બરાબર AB 20 under root 3 બરાબર AB તો આમાં પહેલા જ આપી દીધું 20 under root 3 એના સિવાય આગળ ક્યાંય છે 20 under root 3 તો નથી તો આ આપણો ઓપ્શન છે એ રાઈટ થઈ જશે બાકી હજી મેળવવું હોય તો જે સી ની કિંમત મૂકીએ અને મૂકો એટલે 40 છે જવાબ આવશે બહુલક માઈનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણાંક મધ્યસ્થ માઈનસ મધ્ય તો એમાં જવાબ આવશે સી રાઈટ આન્સર 3 કોર્સમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરવાનો છે અત્યાર સુધી આપણે જે જોતા હતા એની અંદર 4 ઓપ્શન હતા હવે 3 ઓપ્શન છે એમાંથી કોઈ પણ એક પસંદ કરવાનું છે હવે આપણે આપ્યું છે કે ગુસા 12 15 અને 21 બરાબર ઓપ્શન આપ્યા છે 4 5 કે 3 જોઈએ પહેલા જોઈએ 12 નું પછી જોઈએ 15 નું પછી જોઈએ 21 નું 12 માં જોઈએ 2 ગુણ્યા 2 4 4 ગુણ્યા 3 4 તેરી 12 15 15 હોય 5 ગુણ્યા 3 15 5 ગુણ્યા 3 15 7 21 એટલે 7 ગુણ્યા 3 7 ગુણ્યા 3 તો ગુસા છે બધાયમાં સેમ જે આવે એ આપણનો ગુસા એટલે આની અંદર ગુસા શું મળશે તો કે 3 છે આપણને ગુસા મળશે ત્યારબાદ આપણને કીધું જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે તો તે બહુપદી કઈ હોય બરાબર બહુપદી કઈ હોય તો કે એક જ બિંદુમાં આપણે ફક્ત જે છેદે એ બહુપદીની વાત કરી છે એક જ બહુપદીમાં છેદે એટલે x 3 બરાબર કઈ હશે x 3 એટલે એ બહુપદી કેવી હોય સુરેખ બહુપદી બરાબર સુરેખ બહુપદી એક જ આલેખમાં છેદે એટલે અહીંયા આપણે લખશું x 3 ત્યારબાદ નવમો ક્વેશ્ચન આપણને આપ્યું છે અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય અશક્ય ઘટના જે બની જ ન શકે એની ઘટના છે એની સંભાવના બધા નાના બાળકનો આવડે કે ભાઈ જો નો થાય એની સંભાવના છે એ કેવી હોય તો કે 0 હોય ત્રિકોણમિતિ એ ત્રિકોણની ખાલી જગ્યાનો અભ્યાસ કરે છે ફક્ત ખૂણાઓનો ફક્ત બાજુઓ અને ખૂણાઓના સંબંધનો બરાબર આવશે બાજુઓ અને ખૂણાઓના સંબંધ બરાબર ફક્ત ખૂણા અને ફક્ત બાજુ આવશે નહીં બરાબર શું આવશે બંને આવશે બાજુઓ અને ખૂણાઓનો સંબંધ જે છે એ આવશે વર્તુળની અંદર આવેલા બિંદુએ માંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક મળે વર્તુળની અંદર આવેલા બિંદુએથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક મળે જો વર્તુળની અંદર આવી રીતના જાય તો એ સ્પર્શક કહેવાય નહીં એટલે ઈ તો એની અંદરથી પસાર થઈ સ્પર્શક કોને કહેવાય કે આવી રીતના ઉપર સ્પર્શ કરીને જે રેખા જતી હોય એટલે વર્તુળની અંદરથી કીધું એટલે આપણને એમાં જવાબ આવશે 0 સ્પર્શક મળશે એટલે આ 0 સ્પર્શક મળશે જો m બરાબર 13.2 અને x બાર બરાબર 15.3 હોય તો z બરાબર કેટલા જોઈએ શું કીધું જો m બરાબર 13.2 અને x બાર બરાબર 15.3 હોય તો z બરાબર કેટલા વાત કરીએ z બરાબર bm minus 2 x બાર અને કિંમત આપી હવે આ પાસે m બરાબર 13.2 અને x બાર બરાબર આ પાસે 15.3
બરાબર 3 એમ છે આપણને કેટલા આપ્યા 13.2 અને x બાર છે કેટલા આપ્યા 15.3 એટલે અહીંયા 2 15.3 બરાબર 13 કેટલા થશે 13 કેટલા થશે 39 એટલે 39.3 દુને 6 અને આ બાજુ કેટલા થશે માઈનસ 15 દુ 30 અને 3 દુ 6 એટલે 39 માંથી 30 છે એ આપણે બાદ કરીએ 6 છે એ કેન્સલ થઈ જાય એટલે 9 છે એ જવાબ આવશે હા ઓપ્શન બી 9 આન્સર છે એ આપણો રાઈટ જવાબ છે ત્યારબાદ જોઈએ કે ખરા ખોટામાં આપણને શું આપ્યું 95 વડે વિભાજ્ય હોય તેવા 4 અંકનો મોટામાં મોટી પૂર્ણાંક 9975 છે ચેક કરીએ બરાબર 4 અંક એટલે મોટામાં મોટી સંખ્યા 5 અંકની પહેલા આપણે લખી લઈએ કેટલી આવશે 10 એકમ દશક 100 1000 અને 10 એને કેના વડે વિભાજ્ય કરવાની છે તો કે 95 વડે વિભાજ્ય કરીએ એટલે 95 * 95 કેટલા વધશે 5 વધશે બરાબર એક શૂન્ય ઉતારીએ ભાગ હાલે નહીં બીજો શૂન્ય ઉતારીએ એટલે ઉપર જે છે શૂન્ય મૂકશું બરાબર હવે 95 કેટલા થશે 475 બરાબર એટલે કેટલા વધશે 25 વધશે એટલે ભાગ હાલે સોરી શેષ કેટલી વધે આપણી પાસે 25 શેષ વધે તો 1000 માંથી છે એ 25 બાદ કરી નાખો 1000 માંથી 25 બાદ કરીએ તો 9975 વધશે એટલે આ વિધાન છે એ કેવું છે વિધાન છે એ સાચું છે ખરું છે આ વિધાન બરાબર આલ્ફા અને ત્યારબાદ વાત કરીએ આલ્ફા અને બીટા ગ્રીક મૂળાક્ષરો છે આલ્ફા અને બીટા ગ્રીક મૂળાક્ષરો છે ભારત વાળા એ કયો હતો લાગતા નથી ગ્રીક વાળા જેવા લાગે એટલે એ વિધાન પણ કેવું છે સાચું છે વિધાન ખરું છે x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 નો આલેખ બે સંપાતી રેખા મળે સંપાતી રેખા વિધાન ખોટું છે સંપાતી રેખા મળે નહીં સમાંતર રેખા મળે કેવી મળે સમાંતર રેખા મળે સંપાતી ન મળે એક પેટીમાં 2 અને 103 વચ્ચેનો પૂર્ણાંકો લખેલા કાર્ડ છે તેમાંથી પસંદ થયેલ કાર્ડ પર પૂર્ણ વર્ગ હોવાની સંભાવના 2/103 છે આ પણ છે વિધાન કેવું છે ખોટું છે જવાબ આવશે 1/10 સાચું છે બરાબર આ વિધાન છે એ ખોટું છે સાચું જો 1/10 આપ્યો તો આ વિધાન છે કેવું થાય સાચું થાય બરાબર પ્રશ્નના એક વાક્ય શબ્દ કે આંકમાં જવાબ આપવાના છે 17 પ્રથમ n અંક અયુગ્મ ધન પૂર્ણાંકનો સરવાળા માટેનું સામાન્ય સૂત્ર થશે n નો સ્ક્વેર બરાબર આના માટેનું સામાન્ય સૂત્ર થશે n નો સ્ક્વેર ત્યારબાદ જોઈએ વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે વર્તુળનો સ્પર્શક છે વર્તુળને કેટલા બિંદુમાં છેદે છે એવું પૂછ્યું તો કોઈ એક વર્તુળનો સ્પર્શક છે તો એ વર્તુળને ફક્ત ને ફક્ત કેટલા બિંદુમાં છેદતો હોય તો કે વર્તુળને ફક્ત ને ફક્ત એક જ બિંદુમાં જે છે એ છેદે છે ત્યારબાદ આપણને કીધું એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર યુગ્મ સંખ્યા મળે એની સંભાવના આપણે શોધવાની કીધી એક સમતોલ પાસાને ઉછાળતા એક સમતોલ પાસો છે એને ઉછાળવામાં આવે તો પાસા ઉપર ટોટલ કેટલા પરિણામો હોય તો કે 6 પરિણામો હોય બરાબર હવે 6 પાસાને ઉછાળવામાં આવે અને યુગ્મ સંખ્યા મળે એટલે કે 2 4 અને 6 એટલે ટોટલ કેટલા પરિણામ મળે તો કે 3/6 એટલે જવાબ આવશે 1/2 બરાબર ત્યારબાદ મધ્યવર્તી સ્થિતિમાનનું ક્યુ માપ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાય છે એમાં આવશે મધ્યક બરાબર મધ્યક છે એ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાય છે હવે તમે જ્યારે પ્રશ્નના જવાબ લખતા હોય ત્યારે ખાલી એટલું જ નથી લખવાનું તમારે એવું લખવાનું છે પ્રથમ n અયુગ્મ ધન પૂર્ણાંકનો સરવાળા માટેનું સૂત્ર n વર્ગ છે આવી રીતના લખાય વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે છે તો તમારે એવું લખવાનું કે વર્તુળનો સ્પર્શક વર્તુળને એક બિંદુમાં સ્પર્શે છે આવી રીતના પૂર્ણ વાક્યમાં તમારે જવાબ લખવાના છે ત્યારબાદ વાત કરીએ આપણે જોડકાની બરાબર
નળાકારનું કુલ પૃષ્ઠફળ એના માટેનું સૂત્ર થશે 2 પાઈ r પ્લસ h એટલે આની સામે આવશે 21 પ્રમાણની સામે આવશે b બરાબર ત્યાર પછી કીધું શંકુનું કુલ પૃષ્ઠફળ પાઈ r ઓપ્શન a છે એ આવશે આની સામે આવશે a બરાબર 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો બરાબર 15 મિનિટનો સમયગાળો એટલે 360 ગુણ્યા કેટલા થશે 15 ના છેદમાં 60 15 ના છેદમાં 60 ટોટલ જવાબ આવશે 90 બરાબર એટલે 23 માની સામે આવશે c બરાબર અહીંયા લખીએ c 90 એના પછી કીધું કે 60 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો બરાબર એટલે 360 ગુણ્યા 60 ના છેદમાં 60 એટલે 60 કેન્સલ એટલે 360 એટલે 24 માં આવશે b બરાબર 24 માં આવશે b અહીં આપણા વિભાગ એનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે આવા જે છે આગળના વિભાગોનું આગળના પ્રશ્નપત્રોનું સોલ્યુશન છે એ મેળવવા માટે થઈને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણા વિદ્યાર્થી મિત્રો સુધી આ બધા વિડિયો જે છે એ સંપૂર્ણ રીતે પહોંચી જાય એટલા માટે થઈને તમારા મિત્રોને આ વિડિયો છે એ શેર પણ કરો